નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લાઈવ વેધર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે ગુજરાત પર વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે। 2 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ કેટલાક જિલ્લામાં યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો આ તમામ માહિતી વિશે આગળ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। તે પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવી બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે। ગુજરાતમાં આજથી 2 દિવસ વરસાદનું જોર વધશે અને ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા દેખાઈ રહી છે। છેલ્લા 2-3 દિવસથી રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હતું અને ઘણા વિસ્તારોમાં વરસાદ બંધ થયો હતો, જે બાદ આજે ફરી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। બંગાળની ખાડીની સિસ્ટમ આગળ વધીને હવે ગુજરાત પર આવી છે। આ સિસ્ટમ રાજ્ય પર પહોંચતા ફરી ચોમાસું સક્રિય થયું છે અને ઘણા જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। આ સિસ્ટમની સાથે સાથે દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી એક ઓફશોર ટ્રફ રેખા સર્જાયેલી છે, જેની અસર પણ રાજ્યના કેટલાક વિસ્તારો પર થઈ રહી છે। ગુજરાતમાં 1 જૂનથી અત્યાર સુધી સરેરાશ 20% જેટલો વરસાદ વધારે નોંધાયો છે, છતાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં હજી પણ સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે। આગામી 2 દિવસો સુધી દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, મહીસાગર, અરવલ્લી, છોટાઉદેપુર, પંચમહાલ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આ ઉપરાંત વલસાડ, નવસારી, સુરત, ડાંગ, તાપી, નર્મદા, ભરૂચ સહિતના વિસ્તારોમાં આગામી 3 થી 4 દિવસ સુધી સતત વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે। સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી સહિતના વિસ્તારોમાં વધારે વરસાદ થવાની શક્યતા છે, જ્યારે દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિતના વિસ્તારોમાં પણ આગામી 2 દિવસ સુધી વરસાદ થવાની શક્યતા છે। સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ પ્રકારનો વરસાદની આગાહી છે, કેટલાક સ્થળોએ ભારે વરસાદ પણ પડી શકે છે। જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમને મળતી રહે।